નમસ્કાર, આપનું ગુજરાતમાં આપનું સ્વાગત છે। જેસીપી શરદ સિંઘલનું નિવેદન, નશામાં ધૂત આરોપીને ખબર નહોતી કે હું જેસીપી છું અને હુમલો કર્યો। અમદાવાદના ચંડોળા તાવ વિસ્તારમાં એક પોલીસ ઓપરેશન દરમિયાન આત્મરક્ષણ માટે બળપ્રયોગ કરવાની ફરજ પડી હતી। શહેરની ક્રાઇમ બ્રાન્ચના જેસીપી શરદ સિંઘલ એક વોન્ટેડ આરોપીને પકડવા માટેના સર્ચ ઓપરેશનમાં હતા અને આ સમયે તેઓ સાદા કપડામાં હોવાથી આરોપી તેમને ઓળખી શક્યો ન હતો। પ્રાપ્ત માહિતી મુજબ આરોપી કલીમ કે જેની શોધખોળ પોલીસ દ્વારા પૂર્ણ કરવામાં આવી હતી તે ડ્રગ્સના નશામાં ધૂત હતો। પોલીસ જ્યારે તેને પકડવા નજીક પહોંચી ત્યારે આરોપીએ એકાએક રસોડામાં વપરાતી છરી કાઢીને જેસીપી શરદ સિંઘલ પર જીવલેણ હુમલો કરી દીધો હતો। અચાનક થયેલા હુમલામાં જેસીપી શરદ સિંઘલે પોતાનો બચાવ કરવા માટે ડાબો હાથ આગળ ધરતા તેમને ઈજા પહોંચી હતી। પરિસ્થિતિની ગંભીરતાને પારખીને પોતાની અને અન્ય પોલીસ કર્મચારીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે જેસીપી શરદ સિંઘલે તાત્કાલિક સ્વ બચાવમાં પોતાની સર્વિસ રિવોલ્વરથી ફાયરિંગ કર્યું હતું। આ ગોળી આરોપી કલીમના પગમાં વાગી હતી, જેના કારણે તે ત્યાં જ ઢળી પડ્યો હતો અને તેને ઝડપથી કાબૂમાં લઈ લેવામાં આવ્યો હતો। આ સમગ્ર ઘટનાક્રમ ડ્રગ્સના નશામાં રહેલા આરોપીની ઉગ્રતા અને અગાઉથી નક્કી થયેલા ઓપરેશન દરમિયાન બનેલી એક અનપેક્ષિત હિંસક ઘટના તરીકે સામે આવી છે। હાલ ઇજાગ્રસ્ત અધિકારીને સારવાર આપવામાં આવી રહી છે, જ્યારે આરોપીને કાયદાકીય કાર્યવાહી માટે પોલીસ કસ્ટડીમાં લેવામાં આવ્યો છે। આ ઓપરેશને ફરી એકવાર સાબિત કર્યું છે કે ડ્રગ્સના નશામાં રહેલા ગુનેગારો કેટલા હિંસક બની શકે છે અને પોલીસ કર્મીઓએ ઓપરેશન દરમિયાન કેટલા જોખમોનો સામનો કરવો પડે છે। મારો પીઆઈ ઘાસુરા જો ક્રાઇમ બ્રાન્ચમાં ફરજ બજાવે છે, એના પાસે માહિતી હતી કે આ એક રીઢે ગુનેગાર છે કલીમ ભૈયા, જે ચંડોલાનો રહેવાસી છે અને એના પાસે 4 વેપન એને મંગાવ્યા છે અને ત્યાં ચંડોલામાં એક ઝોપડામાં મૂક્યા છે। ત્યારે પીઆઈ ઘાસુરા એની ટીમ ત્યાં રેડ કરી 4 વેપન પણ મળ્યા, કારતૂસ પણ મળ્યા અને એનો સાક્ષ્ય પંચનામા પણ કર્યો। એના પછી હું આ વિસ્તારથી જ આવતો હતો તો સ્થળ પર પહોંચ્યો અને સ્વાભાવિક છે કે હું એનું ઇન્ટેરોગેશન જ્યારે કરતા હતા ત્યારે એને બાજુમાં જો રસોડામાં ચક્કુ વાપરે છે એવા પડ્યા હતા, એને મારા ઉપર અટેક કર્યો। એને જો અટેક કર્યો અહીંયા ગરદન પાસે અટેક કરવાની કોશિશ કરી। હું સ્વાભાવિક રીતે મારા બોડીનું રિએક્શન, મારા હાથ ડાબા હાથ ઉપર કર્યો અને ત્યાંથી કટ અંદર કર્યા અને એને જો બી કહીએ કે એને 2-3 વાર ત્યાં કટ માર્યો અને પછી બહુ એગ્રેસિવ થઈ ગયા હતા। એવા પણ જાણવા મળ્યા છે કે એને ડ્રગ્સ પણ લીધી હતી, ડ્રગ્સની નશામાં હતા। પછી અમે એને કીધું કે તમે ચક્કુ ફેંકી દો, પણ નથી માન્યો તો ઘાસુરા પીઆઈની સર્વિસ રિવોલ્વર હું લીધી અને એને પગમાં એક ફાયરિંગ કર્યું, ત્યારે આ શાંત પડ્યો। અત્યારે આ પણ સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે અને એને વિરુદ્ધમાં 2 ગુના દાખલ કરવામાં આવ્યા છે। એક વેપન 4 વેપનનો આર્મ્સ એક્ટનો કેસ છે અને બીજા 307નો ગુના દાખલ કર્યા છે અને રીઢે ગુનેગાર છે। આપ જોયો તો ટોટલ 25 થી વધારે એના વિરુદ્ધમાં આર્મ્સ એક્ટ, એક્સટોર્શન વગેરેના ગુના છે। અને 1-2 મીડિયા હેન્ડલ એવા ચલાવે છે અને ક્વેશ્ચન પૂછે છે કે જોઈન્ટ સીપી ક્રાઇમ એટલા મોટા હોદ્દા ધરાવતા ઉપર શા માટે હુમલા કરે। હું બધાનો ક્લિયર કરવા માંગુ છું, હું મારી ટીમે કોઈ ક્રાઇમ બ્રાન્ચની ટી-શર્ટ નથી પહેરી હતી, એને પણ ખબર ના હતી કે હું જોઈન્ટ સીપી ક્રાઇમ છું। હું એનાથી ફક્ત નોર્મલ સાક્ષ્યનો કે ક્યાંથી વેપન લાવ્યો, એને મધ્યપ્રદેશ રતલામથી વેપન મંગાવ્યા છે, તો એનો કંઈ ખબર ના હતી કે આ જોઈન્ટ સીપી ક્રાઇમ છે। તો ખરેખર એવા મેસેજ મીડિયા મારફતે નહીં જાય કે એટલા બધા ગુનેગારોની હિંમત વધી ગઈ છે કે એટલા મોટા હોદ્દાઓ ધરાવતા માણસ ઉપર એને હુમલો કર્યો છે। પણ આ નશેમાં હતા, નશેમાં બેમાન હોય છે, એનો ખબર ના હોય કે સામેવાળા કોણ છે અને એનો એવા પણ લાગ્યો કે અમારી પાસે જ્યારે વેપન વગેરે હતા કે એના ઉપર કંઈ હુમલા ના થાય, એના માટે એને હુમલા કર્યો અને હું તરત જ મારે પીઆઈને બહુ વ્યવસ્થિત રીતે સેલ્ફ ડિફેન્સ કર્યો કે મારા હુમલા પછી એના ઉપર મારવાની કોશિશ કરી, ત્યારે હું એને પાસેથી
પીઆઈ પાસેથી વેપન લઈને ભાગી. એક જ વ્યક્તિ ઉપર ગુનો દાખલ કરવામાં આવ્યો છે કે જેના 6 આરોપીઓથી અથવા કોઈ ક્યોંકि આ ક્યાંથી વેપન કોને મંગાયો, કોને સપ્લાય કર્યો અને આ લોકોનો શું ઈરાદો હતો, આ પણ એક પૂછપરછનો ભાગ છે અને આ બધા ગુના દાખલ થાય પછી આઈયુ ઇન્ટરોગેટ કરશે. तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें